ભરૂચ જિલ્લામાં ચાવજ, વઢેડિયા અને અંકલેશ્વરમાં અંડરપાસ અને નવીનીકરણનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભરૂચના ચાવજ પાસે 6 કરોડના ખર્ચે બનેલા અંડરપાસનું લોકાર્પણ ભરૂચમાં કરવામાં આવશે. અંડરપાસના કારણે હાઈવે ઉપરથી સીધા મધુલી ચોકડી સુધી આવી શકાશે, જેના કારણે વાહન ચાલકોને હાઈવે ઉપરના ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે. અતિથિ રિસોર્ટની બાજુમાંથી ચાવજ ગામ તરફ આવતા રસ્તા ઉપર પહેલા ફાટક હતી, પણ ફાટક બંધ રહેતી હોવાથી વાહન ચાલકો આ રસ્તાનો ઉપયોગ નહીવત કરતા હતા. હાલમાં ફાટકના સ્થાને 6 કરોડનો નવો અંડરપાસ બનાવવામાં આવ્યો છે. ભરૂચથી વડોદરા તરફ જવા માટે હવે ચાવજ થઈને સીધા નેશનલ હાઈવે ઉપર નીકળી શકાશે. તેવી જ રીતે વડોદરાથી આવતી વેળાએ અતિથિ રિસોર્ટની બાજુમાંથી હાઈવે ઉપરના ટ્રાફિકમાં ફસાયા વિના ભરૂચ શહેરમાં આવી શકાશે. ભરૂચના અંડરપાસ ઉપરાંત અંકલેશ્વર રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે 38 કરોડના ખર્ચે થનારી કામગીરીનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ચાવજથી નેશનલ હાઈવેને જોડતો અંડરપાસ પાછલા ઘણા સમયથી વાહન ચાલકો ઉપયોગ કરી રહ્યા છે. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયતના કૌશિક પટેલ, ચાવજ ગામના સરપંચ ભાવેશ પટેલ, ડેપ્યુટી સરપંચ, રેલવે વિભાગના એડીએસપી નીતિન બંસલ તેમજ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લગભગ 554 જેટલા રેલવે સ્ટેશનોમાં એના રીડેવલપમેન્ટ કામ માટેના અને 1500 જેટલા રેલવે ક્રોસિંગ ઉપર ઓવરબ્રિજ અને અંડરપાસ આનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ લગભગ 41,000 કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે યોજાઈ રહ્યો છે, ત્યારે ભરૂચ તાલુકાના ચાવજ ગામમાં પણ ચાવજ ગામની સામે અતિથિ હોટલ અને નેશનલ હાઈવે નંબર 8ને જોડતા અંડરપાસનું આજે લોકાર્પણ છે. સાથે સાથે વરેડિયા સ્ટેશનનું પણ રીડેવલપ થવાનું છે અને અંકલેશ્વર જે આપણું ભરૂચ પછીનું બીજા નંબરનું રેલવે સ્ટેશન છે એનો પણ રીડેવલપમેન્ટ પ્લાનનું આજે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. ત્યારે ચાવજ ગામના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે. સાથે સાથે આ ચાવજથી પસાર થઈ રહેલા અંડરપાસની જોડતા ચાવજ ગામની સામેથી નેશનલ હાઈવે નંબર 8ને જોડતા રસ્તા માટે પણ રાજ્ય સરકારે 55 લાખ રૂપિયા આપ્યા છે, જે પણ આની સાથે નવો માર્ગ બનશે, 4 લેન માર્ગ બનશે, જેના કારણે હાઈવે જામ થવાની સ્થિતિમાં આસપાસના ગામડાઓને પણ એક વધારાની કનેક્ટિવિટી મળશે, જેનો લાભ આવનારા દિવસોમાં આ ભરૂચ તાલુકાના વિવિધ ગામોના લોકોને મળવા જઈ રહ્યો છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.